सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अखण्डानन्दसम्बोधः वन्दनाद्यस्य जायते गोविन्दं तमहं वन्दे चिदानन्दतनुं गुरुम् अखण्डं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रयेऽभीष्टसिद्धये। यदा लम्बोदरं हन्ते सतां प्रत्यूहसम्भवम् तदा लम्बे दयालम्बम् लम्बोदरपदाम्बुजम्। જ્ઞાન અને કર્મ ને જ્ઞાન વિશેની ચર્ચા ચાલી રહી છે. મુમુક્ષુરવિ કર્માસ્તુ શ્રવણમ ચાપી સાધનમ. કેટલાક વિદ્વાનો એમ કહે છે કે મુમુક્ષુએ શ્રવણ વગેરે તો કરવું જોઈએ જ્ઞાનના સાધન રૂપે, પરંતુ વિહિત કર્મ નિત્ય નૈમિત્તિક કર્મ પણ સાથે તેને હોવું જોઈએ. કારણ કે જે રીતે બે હાથથી કામ થઈ શકે તેવી રીતે આ જ્ઞાન અને કર્મના બે હાથ સમાન છે, એ મળીને મોક્ષરૂપી કાર્ય સિદ્ધ કરી શકે. જેવી રીતે પેલી વાટને સંકોરવાથી દીવો વધારે પ્રજ્વલિત થાય, તેવી રીતે આ જ્ઞાનરૂપી વાટ કર્મથી સંકોરીએ ત્યારે જ્ઞાનરૂપી વાટ પણ વધારે તેજસ્વી બને, અર્થાત મોક્ષરૂપી પોતાનું કાર્ય સિદ્ધ કરે. અને અતઃ સાપેક્ષિતમ જ્ઞાનમ અથવા સમુચ્ચયમ. એટલે જ્ઞાન ક્યાં તો કર્મથી કર્મ પર આધારિત છે, એટલે કર્મ જ્ઞાનને મદદ કરે છે મોક્ષ પ્રાપ્તિમાં, અથવા કર્મ અને જ્ઞાન બંને સાથે મળીને મોક્ષ પ્રાપ્તિ કરાવે છે. ઇતિ વદંતી બ્રહ્મવાદિનઃ. આવો કેટલાક બ્રહ્મવાદિનઃ એટલે કે એવા કેટલાક વેદના વિદ્વાનો આ પ્રમાણે કહે છે.
મુમુક્ષુર યુજ્યતે ત્યાગ કથમ વિહિત કર્મણ. અત્યારથી મુમુક્ષુએ તમે આપ સંન્યાસની વાત કરો છો, ઉપર હતી એટલે બધા જ કર્મનો સંન્યાસ, વિહિત કર્મનો સંન્યાસ. હવે મુમુક્ષુ કર્મનો સંન્યાસ કેમ કરી શકે? કર્મ વગર તો જ્ઞાન પણ મોક્ષ અપાવી શકતું નથી. તેથી આ ઉપર હતી એટલે કર્મનો સંન્યાસ, એ તો મુમુક્ષુએ કર્મનો સંન્યાસ કરવો જોઈએ, એ કોઈ રીતે યોગ્ય નથી. ઈતિ શંકા ન કર્તવ્યા મૂળવત પંડિતોત્તમૈ. મૂળ મનુષ્યો આ પ્રકારની શંકા ભલે કરે કે કર્મ ત્યાગ કેમ કરવો જોઈએ, પરંતુ પંડિતોત્તમૈ, પંડિતો જે ઉત્તમ પંડિતો છે એમણે તો આવી શંકા ન કરવી જોઈએ. પછી બધું કહ્યું કર્મણ ફલમન્યતુ શ્રવણસ્ય ફલમ પ્રસંગ. સમજાવે છે કે કેવી રીતે જ્ઞાન ને કર્મનો સમુચ્ચય અથવા કર્મ જ્ઞાનનો સહભાગી હોય અને સહકારી હોય, અથવા તો કર્મ જ્ઞાન સાથે મળીને મોક્ષ અપાવે, આ બંને વસ્તુ સંભવિત નથી. કર્મ અને જ્ઞાન પરસ્પર વિરુદ્ધ છે. તેથી કોઈ રીતે આ બેનો સુમેળ થઈ ના શકે, બે સાથે હોઈ ના શકે. કર્મણ ફલમ અન્યતુ શ્રવણસ્ય ફલમ પૃથક. કર્મનું ફળ એક છે, શ્રવણનું ફળ અત્યંત જુદું છે. વૈલક્ષણ્યમ તે સામગ્ર્યો. તો કર્મ અને જ્ઞાનનું ફળ જુદું જુદું છે, કર્મ અને જ્ઞાનની સામગ્રી જુદી જુદી છે. ઉભયત્ર અધિકારીનો કર્મ જ્ઞાનના અધિકારી પણ જુદા જુદા છે. આમ ફળ જુદા જુદા, સામગ્રી જુદી જુદી, અધિકારી પણ જુદા જુદા. અને તો એથી બે સાથે હોઈ ના શકે. અથવા કર્મ જ્ઞાનનો સહકારી હોય એમ પણ ન, કારણ કે બંને સાથે સંભવી ના શકે. હવે એક પછી એક વસ્તુ કહે છે આપણને કે કેવી રીતે બંનેના અધિકારી જુદા જુદા છે. કામી કર્મણ્યધિકૃત નિષ્કામી શ્રવણે મત. તો કર્મમાં અધિકારી કોણ છે? કર્મના ફળની ઈચ્છા ધરાવનાર હોય એ જ કર્મનો અધિકારી છે. અને તેથી કામના ધરાવનાર મનુષ્ય કર્મનો અધિકારી છે. નિષ્કામી શ્રવણે મત. જ્યારે નિષ્કામી કામનાથી મુક્ત છે એ શ્રવણનો અધિકારી છે. એટલે કર્મ ને શ્રવણ સાથે કેમ થઈ શકે? કર્મ કરવા માટે આપણને કામના જોઈએ, શ્રવણ કરવા માટે કામનામાંથી નિવૃત્તિ જોઈએ. અર્થી સમર્થ ઇત્યાદિ લક્ષણમ કર્મિણો મતમ. કારણ કે મીમાંસકો કહે છે ભાઈ કર્મ કરવાની યોગ્યતા ધરાવનારમાં કેવા લક્ષણો હોવા જોઈએ? અર્થી અર્થાત કર્મની ઈચ્છા, કર્મફળની ઈચ્છા ધરાવનાર જોઈએ, સમર્થ વગેરે. જ્યારે પરીક્ષ લોકાન ઇત્યાદિ લક્ષણમ મોક્ષકાંક્ષિણ. જ્યારે ઉપનિષદ કહે છે કે મોક્ષની ઈચ્છા ધરાવનાર તો વૈરાગ્ય, એટલે પરીક્ષ લોકાન કર્મચિદાન બ્રાહ્મણ નિર્વેદ માયા. નિર્વેદ અર્થાત વૈરાગ્ય એ મોક્ષ માર્ગનું સાધન કહ્યું છે શ્રવણ માટે. જ્યારે કામના હોવી એ કર્મ માટેનું સાધન કહ્યું છે, એની અધિકારીત્વ કહ્યું છે. મોક્ષાધિકારી સંન્યાસી ગૃહસ્થ કિલ કર્મણી. તો મોક્ષ અધિકાર તો સંન્યાસી જેમ સમજાવે તે પ્રમાણે, જ્યારે સંન્યાસી કર્મ કરવાની યોગ્યતા ધરાવતો નથી. આમ તો એને કર્મનો ત્યાગ પણ કર્યો, તદુપરાંત કર્મની યોગ્યતા એને ગુમાવી બેઠો છે. હવે જેણે યજ્ઞો પવિત્ર શિખાનો ત્યાગ કર્યો, યજ્ઞો પવિત્ર શિખાનો તો કર્મ તમે વૈદિક કર્મ કરી જ ના શકો. તો યજ્ઞો પવિત્ર શિખાનો જેણે ત્યાગ કર્યો તો કર્મની યોગ્યતા જ ગુમાવી બેઠા છે. મોક્ષાધિકારી સંન્યાસી, મોક્ષ અધિકારી સંન્યાસી જ્યારે ગૃહસ્થ શિખા અને સૂત્ર ધરાવનાર, ભાઈ પત્ની પુત્ર એટલે 5 આ પ્રકારની વસ્તુ ધરાવનાર છે જ કર્મનો અધિકારી છે. આ પ્રકારે બે અધિકારી વચ્ચે જે વિલક્ષણતા છે, એટલે કે પરસ્પર વિરુદ્ધ ધર્મત્વ છે એ બતાવ્યું. કર્મણ સાધનમ ભાર્યા સૃક્ષવાદિ પરિગ્રહ. એ સાધનમાં વિલક્ષણતા જો કર્મના સાધન માટે તો આ ગૃહસ્થને એટલે એની પત્ની હોવી જોઈએ. એટલે માણસ વિધુર થાય તો પણ કર્મનો અધિકારી મટી જાય પછી. એટલે કર્મણ સાધનમ ભાર્યા,
સુખ સુવાદિ પરિગ્રહ. આ પ્રકારે કરવા માટે તો પેલી ચમસના પ્રકારના સાધનો જોઈએ. તો નૈવાન્ય સાધનાપેક્ષા શુશ્રૂષોસ્તુ ગુરુમ્યુના. શુશ્રૂષુ અર્થાત શ્રવણ કરવાની ઈચ્છા ધરાવનારનામાં કોઈ સાધન ના જોઈએ. પત્ની પણ ના જોઈએ શ્રવણ કરવા માટે, કે ચમસ પણ ના જોઈએ, કોઈ સાધન ના જોઈએ. એક જ જોઈએ, ગુરુરૂપી સાધન જોઈએ. તો ગુરુ વિના સાધન ન અપેક્ષા, સાધન અનપેક્ષા, કોઈ સાધનની અપેક્ષા નથી. આ પ્રકારે જે સાધન છે એની પણ વિલક્ષણતા બતાવે, ફળની વિલક્ષણતા બતાવે છે. ઉપરી ઉપરી અહંકાર વર્ધતે કર્મણા ભૃશમ. કર્મ કરવામાં તો કર્તૃત્વ જોઈએ, અને એ કર્મ કરવાથી સફળતા મળે, નિષ્ફળતા મળે. સફળતા મળે તો માણસ પોતાની જાતના ભિન્ન ના આપે, નિષ્ફળતા મળે તો પોતાની જાત વિશે હીનતા સેવે. બંને અહંકાર જ છે. આમ કર્મના પરિણામે કર્મફળ મળે, અને જો કર્મફળની અંદર પણ તાદાત્મ્ય હોય કે મેં આ કર્મફળ ઉત્પન્ન કર્યું, હું સફળ છું, હું નિષ્ફળ છું, આ પ્રકારનો ખ્યાલ જો માણસ ધરાવતો હોય તો એ અહંકારને વધારનાર નીવડે. ઉપરી ઉપરી અહંકાર વર્ધતે કર્મણા ભૃશમ. કર્મથી તો વારંવાર અહંકાર ઉપર ઉપર વધતો જાય. અહંકારસ્ય વિચ્છિત્તિ શ્રવણેન પ્રતિક્ષણમ. જ્યારે શ્રવણથી તો પ્રત્યેક ક્ષણે અહંકાર જે છે એનો ક્ષય થતો જાય. શ્રવણ એ જ્ઞાનનું સાધન છે. જ્ઞાન અજ્ઞાન દૂર કરે. અજ્ઞાન જ અહંકારના રૂપમાં, અનેક પ્રકારની ગ્રંથિઓના રૂપમાં, અનેક પ્રકારના ભ્રમના રૂપમાં અજ્ઞાન વ્યક્ત થતું હોય છે. અને શ્રવણ એટલે કે જે વિવેક છે એ અવિવેક પર, ભ્રમ પર સતત આક્રમણ, આહાર કરવા, પ્રહાર કરવાનો છે. એટલે એક જ વસ્તુનો વિરોધ કરે છે જ્ઞાન, એ અજ્ઞાનનો વિરોધ કરે છે. અજ્ઞાનમાંથી અવિવેક જન્મે, ભ્રમ જન્મે, દેહાત્મ બુદ્ધિ જન્મે, દેહમાં અહંભાવ જન્મે. આ જ્ઞાનની ઉપજ છે વિવેક સતત એના પર પ્રહાર કર્યા જ કરવા, એને જ અહંકાર કહેવાય. ઉપાધિમાં અહંભાવમાંથી જન્મતા ખ્યાલને અહંકાર કહેવાય. તો એટલે કહે છે કે અહંકારસ્ય વિચ્છિત્તિ શ્રવણેન પ્રતિક્ષણમ. શ્રવણથી પ્રત્યેક ક્ષણે અહંકાર છે એનો વાસ્તવમાં નાશ થતો જાય છે. સુડતાલીસમાં પાના પર છે, પછી 182માં શ્લોકથી આગળ ચર્ચા કરે છે. પ્રવર્તકમ કર્મશાસ્ત્રમ જ્ઞાનશાસ્ત્રમ નિવર્તકમ ઇત્યાદિ વૈપરીત્યમ તત સાધને ચાધિકારિણોઃ દ્વયોઃ પરસ્પરાપેક્ષા વિદ્યતે ન કદાચન. પ્રવર્તકમ કર્મશાસ્ત્રમ જ્ઞાનશાસ્ત્રમ નિવર્તકમ. આ કર્મશાસ્ત્ર છે એ તો પ્રવૃત્તિ કરનાર છે, પ્રવૃત્તિનું કારણ છે. જ્ઞાનશાસ્ત્ર નિવૃત્તિનું કારણ છે. પ્રવૃત્તિ વગર કર્મ થઈ જ ના શકે. કર્મ કરવા માટે તો ઘણી બધી સામગ્રી જોઈએ, ઘણો બધો પ્રયત્ન કરવો પડે, ઘણી બધી યોજના કરવી પડે. અને કર્મ કરવા માટે આપણું મન જે છે એને આ બધી કર્મની સામગ્રી, કર્મની યોજના, આ બધાની અંદર જ એ મનમાં રત રહેવું પડે. વાત તેથી મન હંમેશા બહિર્મુખ હોય. પ્રવર્ત એટલે બહિર્મુખતા, નિવૃત્ત અંતર્મુખતા. આ જ્ઞાન આપણને આત્માભિમુખ કરનારું છે, કર્મ આપણને વિષયાભિમુખ કરનારું છે. કારણ કે કર્મ માટે સતત વિષયોનું, વસ્તુઓનું ચિંતન કરવું પડે તો જ કર્મ થઈ શકે. જ્યારે જ્ઞાન તો હંમેશા આત્મા પર આધારિત છે, આત્મચિંતનમાં પ્રેરે છે. અહમ બ્રહ્માસ્મિ,
એ ઉપદેશ છે જ્ઞાનનો. હું બ્રહ્મ છું એટલે હું એ જ્ઞાનના ઉપદેશનો વિષય છે. ઉપનિષદના ઉપદેશનો વિષય છે આત્મા. એટલે સતત ઉપનિષદના વાક્યો દ્વારા આત્માનું જ ચિંતન થતું હોય છે. આત્માના સ્વરૂપનો વિચાર થતો હોય છે. તેથી એ ત્યારે જ થઈ છે કે જયારે મન અંતર્મુખ હોય, અંતર્ગણ શુદ્ધ હોય, અંતર્મુખ હોય, એ રાગ દ્વેષોને મુક્ત થયું હોય, પ્રવૃત્તિ વિક્ષેપમાંથી મુક્ત થયું હોય, બહિર્મુક્તામાંથી મુક્ત થયું હોય. એટલા જ માટે બહિર્મુખતાને જ્ઞાનનો એક બહુ જ મોટો અવરોધ કહેવામાં આવે છે. પરાંચખાની વ્યતુરત સ્વયંભૂ તસ્માત પરાંગ પશ્યતે નાંતરાત્મન. ઈશ્વરે આ ઇન્દ્રિયોને મનને બહિર્મુખ ઘડ્યા તેથી સતત એ લોકો બહાર તરફ જ મંડાયેલા હોય છે. તસ્માત પરાંગ પશ્યતે. ઇન્દ્રિયો મન હંમેશા બહાર જ જોતી હોય છે. અંતરાત્મન. ભગવાન આટલું કર્યું તો કેવું સારું થાત. મનને ભગવાને ઘડ્યું ખરું, ઇન્દ્રિયો ઘડી ખરી, પણ માત્ર બહારના વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે એવી યોગ્યતા એમને મૂકી અને એ દિશામાં જ એમને બરોબર દોરીને મૂક્યા. જેવી રીતે પેલા બાળકને આંખે પાટા મારી દીધા હોય અને પછી એને ચક્કર ફેરવી આંખમાં લાગે કે જ્યાં આવે તો પેલો ઘડો ફોડ, બિચારો ઊંધી જ દિશામાં દોડતા હોય. તે ભગવાને પણ આ મનને બહિર્મુખ બનાવ્યું, ઇન્દ્રિયો બહિર્મુખ બનાવ્યું કે જ્યાં આવે તો તારું કલ્યાણ કર. ભાઈ આ તો એટલે કહ્યું ને ઉપનિષદમાં કહ્યું વ્યતુણ સ્વયંભૂ. સ્વયંભૂ પરમાત્માએ જાણે કે આ ઇન્દ્રિયોનો અને મનનો જાણે કે હિંસા કરી નાખી. હિંસા કરી નાખી એટલે સ્વરૂપથી હિંસા નહીં, પણ એમને ઉલટી દિશામાં દોરી દીધા, ચક્કર માર્યા જ કરે પછી. તેવી તો એટલા માટે બહિર્મુખતા છે એ વાસ્તવમાં આત્મા ચિંતન માટે એનો અવરોધ છે. કશ્ચિત ધીર પ્રત્યેગાત્માનમૈક્ષત આવૃત ચક્ષુ અમૃતત્વમિચ્છન. કોઈક વિવેકી હોય એ આ સમજી જાય, બાકી મોટે ભાગે કોઈ સમજે જ નહીં. પણ આ જે જીવનની અંદર જે મૂળભૂત એક સમસ્યા છે, તો આ એક મૂળભૂત કોયડો છે. એ કોઈક વિવેકી સમજે કે આ તો ઉલટું થઈ રહ્યું છે. ભાઈ આ ઇન્દ્રિયો મન સતત જે દિશામાં દોરાઈ રહી છે, જેનું ચિંતન કરી રહી છે, એ બધું ઉલટું થઈ રહ્યું છે. પરાચ કામાન અનુયંતિ બાલા તે મૃત્યો વિતતસ્ય યંતિ મૃત્યો વિતતસ્ય પાશમ. આ બાળક બુદ્ધિના પરિપક્વ મનુષ્યો છે હંમેશા બહારના વિષયોની પાછળ દોડતા હોય છે અને મૃત્યુના પાશમાં સતત મૃત્યુનો વિસ્તૃત પાસ છે એમાં એ લોકો એ પોતે જાતે જ એમાં ફસાઈ જાય છે. અથ ધીરા અમૃતત્વ વિદિત્વા ધ્રુવમધ્રુવેશ્વર પ્રાર્થયંતે. ધીર મનુષ્ય જુએ છે કે આ તો અધ્રુવ છે, આ તો બધું નશ્વર છે. અને એ નશ્વર જગતની નશ્વર વસ્તુમાંથી કોઈ શાશ્વતની પ્રાર્થના કરતા નથી, શાશ્વત અપેક્ષા રાખતા નથી. એટલે બુદ્ધિશાળી મનુષ્ય જોઈ શકે છે કે આ જગત તો નશ્વર છે, પદાર્થો સિદ્ધિઓ નશ્વર છે, એમાંથી શાશ્વત વસ્તુ પ્રાપ્ત હોવાની કોઈ સંભાવના જ નથી. કશ્ચિત ધીર આ પ્રકારનું ધૈર્ય કે વિવેક ધરાવનાર પ્રત્યેગાત્મા અમૃતત્વમિચ્છન, જે આ પ્રકારના આવા સુખના નાના ટુકડાઓ એને સંતોષ નથી, કારણ કે પરતંત્ર બનાવનારું છે, બંધન કરનારું છે, અંતમાં દુઃખ ઉત્પન્ન કરનારું છે. અને જેમને અમૃતત્વ જોઈએ, નિત્ય સુખ જેને જોઈએ, પ્રત્યેગાત્મા એ જોયું છે કે પ્રત્યેગાત્મામાં આત્મામાં નિત્ય સુખ છે, અનાત્મામાં નહીં. આવૃત્ત ચક્ષુ, તેથી જેને પોતાના ચક્ષુ અર્થાત ઇન્દ્રિયોને મનને આવૃત્ત કર્યા એટલે કે અંતર્મુખ બનાવ્યા. એ સતત આપણે વેદાંતનું શ્રવણ કરીએ એટલે વેદાંત આપણને જગતનું મિથ્યાત્વ સમજાવ્યા જ કરે. શશ્વન્નશ્વરમે વિશ્વમખિલમ નિશ્ચિત વાચા ગુરો. ગુરુજીની વાણીમાં ત્યાં સતત નિશ્ચય થાય કે આ જગત કેવું છે, વિશ્વમ કેવું છે, શશ્વન નશ્વરમ, સતત નશ્વર છે, સદા નશ્વર છે. નિત્યમ બ્રહ્મ નિરંતરમ વિમૃશતા નિર્વ્યાજ શાંતાત્મા. તેથી તો નિત્ય બ્રહ્મ
બ્રહ્મ જે નિત્ય છે એનું નિરંતર ચિંતન કરી રહ્યો છે. એટલે શ્રવણ કહો કે જ્ઞાન કહો આપણને અંતર્મુખ બનાવે છે. બહાર મન ક્યારે જાય? જગતને સત્યતા આપતો હોય ત્યારે, જગતના વિષયોથી પોતાનું કલ્યાણ થશે એ પ્રકારનો ખ્યાલ ધરાવતો ત્યારે આપણું મન બહાર જવાનું છે. માયામય અખિલમ બુદ્ધ્વા બ્રહ્મપદમ તમ પ્રવિશ વિદિત્વા પ્રકારે આ તું માયામય છે, નથી તારું કલ્યાણ કરવાનું નથી. આપણને વેદાંત શાસ્ત્ર સમજાવે એમ કરીને જગતનું મિથ્યાત્વ અને અર્થમ અનર્થમ ભાવ વગેરે ઘણા બધા એ તો સતત ક્યાં કે અર્થમ અનર્થ, અર્થ કહે છે તો અનર્થ છે. નાસ્તિ તદ સુખ લેશ સત્ય, એમાં લેશ પણ સુખ નથી. સાચું તને કહું છું ભાઈ. આ રીતે આપણું ધ્યાન દોરીને આ જગતનું મિથ્યાત્વ, જગતના વિષયો જે છે એમની નિષ્ફળતા અને એમની પ્રાપ્તિમાં રહેલી નિષ્ફળતા, આ બધી વસ્તુઓ સતત ધ્યાન દોરતી હોય છે. આ રીતે આપણા મનને આત્મા તરફ દોરે છે, અંતર્મુખ બનાવે છે. જ્યારે કર્મ ક્યારે થઈ શકે? જગતની સિદ્ધિઓને, સ્વર્ગને, આ બધી વસ્તુઓને સત્યતા આપવામાં આવે ત્યારે. એટલે અર્થી ટૂંકમાં કર્મ કર્યા પછી જે ફળ પ્રાપ્ત થવાનું છે એ ફળમાં જે રસ છે એ જ કર્મનો અધિકારી છે. એ ફળનો રસ ક્યારે હોય? એ કર્મમાંથી મળતા ફળને માણસ જ્યારે હિત કરનારું, કલ્યાણકારી કોઈ રીતે પોતાનો ઉપયોગી માનતો હોય ત્યારે, બીજું કઈ ઉપયોગી તો માનતો હોય તો જ કર્મ કરે. તો કર્મફળની ઈચ્છા ક્યારે હોય? કર્મફળને માણસ ઉપયોગી માનતો હોય ત્યારે. હું અત્યારે છું એમાં કંઈક વધારો કરશે, અત્યારે અધૂરો છું અને આ કર્મ કરવાને કારણે જે ફળ મળશે મારામાં કંઈક વૃદ્ધિ કરશે, મારામાં કંઈક વધારો કરશે, એવી જાતની સમજ હોય તો જ માણસ કર્મના ફળમાં રસ ધરાવે અને તો એ કર્મ કરી શકે. એટલે કર્મના ફળમાં રસ હોવામાં પેલા ભ્રમ જોઈએ. તેથી એ ભ્રમને વાસ્તવમાં ચાલુ રાખનાર છે આપણી વસ્તુ. પ્રવર્તકમ કર્મશાસ્ત્રમ, કર્મશાસ્ત્ર જે કર્મકાંડ છે એ પ્રવર્તક છે. અમુમ યજ, આ દેવતાનું યજન કર, આ દેવતાનું યજન કર તો તને આ મળશે, તને પેલું મળશે. એ રીતે માણસની અંદર ઈચ્છા તો ઉત્પન્ન નથી કરતો, પણ ઈચ્છા છે, ઈચ્છાનું આવાહન કરે છે. અંદર ઈચ્છા તો છે જ, બધી ભોગની ઈચ્છાઓ છે, પછી બટન દબાવો એટલે બહાર આવે. એટલે આ પ્રકારે સ્વર્ગ આવું છે એ બધું વર્ણન કરી કરે ને આપણામાં આવી જાતની આપણે અંદર રહેલી ઈચ્છાઓ છે ને, ઈચ્છાઓને જેમ આજકાલ પેલી જાહેરાતો આવે ને ટેલિવિઝન પર આવે ને પેલા બધા હોર્ડિંગમાં ને જાત જાતનો, એટલે ના હોય તેની ઈચ્છા અંદર કઈ મૂળામાં ભરેલી હોય એ બહાર આવે. કપડા જુઓ, લત્તા જુઓ, ઘરેણા જુઓ, બધા ઝવેરાતની બધી જાહેરાતો આવતી હોય, સિનેમાની આવતી હોય, અનેક પ્રકારની જાહેરાતો આવતી હોય. એટલે પછી આપણામાં રહેલી પેલી ઈચ્છાઓ છે એ જાગૃત થાય. પ્રવર્તકમ કર્મશાસ્ત્રમ, આમ કર્મકાંડની અંદર પણ અર્થવાદ એટલે કહ્યું ને, યામિમામ પુષ્પિતામ વાચમ પ્રવદન અવિપશ્ચિત વેદવાદરદાહ પાર્થ નાન્યદસ્થિતિવાદિન કામાત્માન સ્વર્ગપરા વગેરે. એટલે વેદની અંદર તો આ કર્મના ફળનું તો ખૂબ બધું બઢાવી ચડાવીને એમાં એની પ્રશંસા કરવામાં આવી હોય. તેથી માણસ એના પ્રત્યે એની ઈચ્છા, એનો ઈચ્છા જન્મે અને એ કર્મ કરે. જ્ઞાન શાસ્ત્રમ નિવર્તકમ, આ જ્ઞાન શાસ્ત્ર સતત ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ એમ કહી ગઈને એની નશ્વરતા બતાવે અને એમાંથી આપણને નિવૃત્ત કરે. એટલે આ રીતે ફળ જોઈએ તો કર્મનું એક ફળ કયું? કર્મના પરિણામે અહંકાર વધતો જાય છે, જ્યારે શ્રવણના પરિણામે અહંકાર ક્ષીણ થતો જાય છે. આ ફળની વિલક્ષણતા બતાવી. બીજી વિલક્ષણતા એ બતાવી કે કર્મશાસ્ત્ર છે એ પ્રવૃત્ત કરનારું છે, બહિર્મુખ રાખનારું છે, જ્યારે જ્ઞાન શાસ્ત્ર છે એ નિવૃત્ત કરનારું છે. ફળની બીજી વિલક્ષણતા બતાવી. એટલે અધિકારીત્વની વિલક્ષણતા બતાવી કે ભાઈ કર્મનો અધિકાર તો કામી છે, જ્યારે અનધિકારી નિષ્કામી છે. કર્મનો અધિકારી છે એ ફળની ઈચ્છા ધરાવનારો છે, જ્ઞાનનો અધિકારી છે વિરક્ત છે.
કર્મ અધિકારી તો કે ગૃહસ્થ છે, જ્ઞાનનો અધિકારી છે, સંન્યાસી છે એમ કરીને અધિકારીત્વમાં એ લક્ષણતા બતાવે. સાધન કર્મ કરવા માટે ગૃહસ્થ જોઈએ, પત્ની જોઈએ, અને ચમચસુ શ્રુક સુવા વગેરે એ બધા કર્મના સાધનો જોઈએ. જ્યારે જ્ઞાન માટે કોઈ સાધન ના જોઈએ, શ્રવણ માત્ર ગુરુ સિવાય કોઈ સાધન ના જોઈએ. આમ સાધનની વિલક્ષણતા બતાવે, ફળની વિલક્ષણતા બતાવે છે કે કર્મના પરિણામે અહંકાર ઉપરી વધતો જાય છે, જ્ઞાનના પરિણામે ક્ષીણ થતો જાય છે. કર્મના પરિણામે મનુષ્ય પ્રવૃત્ત થતો જાય છે, જ્ઞાનના પરિણામે નિવૃત્ત થતો જાય છે. ઇત્યાદિ વૈપરીત્યમ તત્સાધને છે અધિકારીણો. આ પ્રકારે કર્મના સાધનમાં, કર્મના અધિકારીઓમાં અને કર્મના ફળમાં પણ વૈપરીત્ય એટલે બધા એકબીજા કરતા વિરુદ્ધ છે, વિપરીત. એક આ દિશામાં જાય તો પેલું બીજી દિશામાં જતું હોય, તેથી પરસ્પર વિરુદ્ધ છે. વિલક્ષણ છે કે પરસ્પર વિરુદ્ધ છે. હવે કઈ બે વસ્તુ સાથે હોઈ શકે જેમનામાં કંઈક સમાનતા હોય છે, જે તદ્દન વિરુદ્ધ છે. ઉંદરને બિલાડીને મળે ક્યાં ખાવાનો છે? ના ખાઈ શકે. અને તેથી બિલાડીને હાજરમાં ઉંદર ત્યાં ટકી જ ના શકે. એટલે બે વસ્તુ જેવી રીતે પેલો સમુચ્ચય કોનો હોય? ભાઈ પાણીમાં તમે લીંબુ નાખો તો શરબત બને, તો દૂધમાં નાખો તો શું થાય? અને દૂધ અને લીંબુનું કોઈ સમુચ્ચય ના થાય. પાણીને લીંબુ થાય, દૂધને લીંબુ ના થાય. એટલે જે બે વસ્તુઓ સાથે રહી શકતી હોય, સાથે રહેવાને કારણે એકબીજાના ગુણમાં વધારો કરતી હોય. પાણીમાં લીંબુ નાખો એટલે પાણીનો ગુણ પણ વધે. આ રીતે લીંબુ પાણીનો ઉપકારક હોય અને પાણી લીંબુનો ઉપકારક હોય. કે લીંબુને પીવાની અનુકૂળતા પાણી કરી આપે અને પાણીનો સ્વાદ વધારવામાં લીંબુ ઉપયોગી થાય. આમ પરસ્પર ઉપકારક હોય એકબીજાને, તો આપણને સમુચ્ચય થઈ શકે. પણ તો લીંબુ આવે દૂધ બિચારું દૂધ ફાટી જ ગયું અને બંને નકામા થઈ ગયા. લીંબુ પણ ગયું અને દૂધ પણ ગયું. એ બેનો સમુચ્ચય ના થઈ શકે. એટલે જેમના ગુણો પરસ્પર વિરુદ્ધ છે એનો સમુચ્ચય ના થાય. તો કર્મ અને જ્ઞાન જે છે એ સર્વ રીતે સ્વરૂપથી, ફળથી, સાધનથી બધી દ્રષ્ટિએ વિરુદ્ધ હોવાના કારણે બેનો સમુચ્ચય એટલે સાથે હોવું શક્ય નથી. આગળ કહે છે દ્વયો પરસ્પરાપેક્ષા વિદ્યતે ન કદાચન સામગ્ર્યોશ્ચોભયોસ્તદ્વત ઉભયત્રાધિકારિણો. કદાચન ક્યારેય પણ તયો દ્વયો પરસ્પર અપેક્ષા ન વિદ્યતે. આ બંનેની પરસ્પર અપેક્ષા હોય એટલે કે જ્ઞાન કર્મની અપેક્ષા રાખતું હોય કે ભાઈ કર્મ હોય તો જ જ્ઞાન પોતાનું કાર્ય કરી શકે કે જ્ઞાન સંભવી શકે. જ્ઞાનના ઉદ્ભવ માટે, પોતાનું કાર્ય કરવા માટે એને કર્મની જરૂરિયાત હોય કે ચલને ભાઈ તું જલ્દી આવો તો ભાઈ મારું કંઈક તો હું કામ કરી શકું. કર્મને એટલે જ્ઞાનને કર્મની જરૂર હોય એવું હોય તો બરોબર છે, કે કર્મને જ્ઞાનની જરૂર હોય એવું પણ નથી. દ્વયો પરસ્પરાપેક્ષા વિદ્યતે ન કદાચન. આમ પરસ્પર વિરુદ્ધ ધર્મ ધરાવનારા હોવાના કારણે એકબીજાની અપેક્ષા હોય, એકબીજાની જરૂરિયાત હોય, એકબીજા વગર ના ચાલે એમ હોય એવું કોઈ દિવસ ના બની શકે. સામગ્રીઓ છે ઉભયો તદ્વત ઉભયત્ર અધિકારીણો પરસ્પર અપેક્ષા. સામગ્રી, કર્મની સામગ્રી અને જ્ઞાનની સામગ્રી પરસ્પર વિરુદ્ધ હોવાના કારણે કર્મની સામગ્રીને જ્ઞાનની સામગ્રીની જરૂર નથી, જ્ઞાનની સામગ્રીને કર્મની સામગ્રીની જરૂર નથી. એક સંન્યાસ સામગ્રી છે, બીજું ગૃહસ્થાશ્રમ સામગ્રી છે. એકબીજાની અપેક્ષા નથી. એકમાં કામના સામગ્રી છે, નિષ્કામના સામગ્રી છે, પરસ્પર અપેક્ષા નથી. પછી ઉભય અધિકારીનો, અધિકારીને પણ અપેક્ષા નથી અને ફળને પણ એકબીજાને અપેક્ષા નથી. ટૂંકમાં એકબીજાને મદદરૂપ થતા હોય, સાથે રહી શકતા હોય તો જુદી વાત છે. એકબીજાને મદદરૂપ થવાની વાત જુદી રહી
આગળ સમજાવે છે કે સાથે પણ ના રહી શકે. જેમ બિલાડી હોય તો ઉંદર રહી ના શકે, તે રીતે જ્ઞાન હોય ત્યાં કર્મ રહી જ ના શકે. ઊર્ધ્વમ નયતિ વિજ્ઞાનમ અધઃ પ્રાયતિ ક્રિયા કથમન્યોન્ય સાપેક્ષા કથમ વાપી સમુચ્ચયઃ. ઊર્ધ્વમ નયતિ વિજ્ઞાનમ. આ વિજ્ઞાન કહો, જ્ઞાન કહો, વિવેક પર આધારિત રચાયેલો છે. અજ્ઞાન છે એ વિવેક પર આધારિત છે, આ કર્મ છે અવિવેક પર આધારિત છે. એ દ્રષ્ટિએ બાકી આ બધામાં કર્મ એટલે સકામ કર્મ સમજવું. કર્મ નિષ્કામ ભાવે પણ થઈ શકે. એ દ્રષ્ટિએ જ્ઞાન સાથે ન રહે પણ જ્ઞાનને મદદ કરનારું બને. નિષ્કામ કર્મ જ્ઞાન માટેની ભૂમિકા સર્જનારું બને. નિષ્કામ કર્મ અંતઃકરણ શુદ્ધિ દ્વારા જ્ઞાન માટેનું સાધન, પરોક્ષ સાધન બને. પરંતુ એટલે નિવૃત્તિ જ થયું. પછી નિષ્કામ કર્મ કરવું એટલે એ નિવૃત્તિ માર્ગ જ થયો. અહીં જયારે કર્મની આલોચના કરવામાં આવે છે ત્યારે કેવું કર્મ? સકામ કર્મ, કામનાથી પ્રેરિત થતું કર્મ. નિષ્કામ કર્મ પણ જ્ઞાનની સાથે ન હોઈ શકે. આગળ કહ્યું તે પ્રમાણે નિષ્કામ કર્મથી અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થાય, જિજ્ઞાસા જાગૃત થાય, એ નિષ્કામ કર્મનું કામ પણ થઈ ગયું. પછી કર્મ છે ને એ તો શ્રવણ વિક્ષેપ ઉત્પન્ન કરનારું છે. ચૂલો આપણે ગેસ ચલાવીએ, ખીચડી પાકે ત્યાં સુધી અગ્નિ જોઈએ. એ ખીચડી ચડી ગયા પછી એ જ અગ્નિ એ અવરોધરૂપ થનારો છે. તેવી રીતે અંતઃકરણ શુદ્ધિ માટે કર્મ આવશ્યક છે. પણ થઈ ગયા પછી કર્મ એ વિક્ષેપરૂપ એટલા માટે છે કે કર્મ ભલે નિત્ય કર્મ હોય તોય પણ એને માટે બહિર્મુખતા તો જોઈએ છે. અંતેથી એ કર્મ અને જ્ઞાન, જ્ઞાનને કર્મની અપેક્ષા પણ નથી, બંને સાથે પણ ન હોઈ શકે. ઊર્ધ્વમ નયતિ વિજ્ઞાનમ. આ વિજ્ઞાન છે આપણને ઉપર લઈ જાય છે. ઉપર લઈ જાય છે એટલે કે આપણને બંધનમાંથી મુક્ત કરે છે. ઉપર લઈ જવું એટલે વાસ્તવમાં બ્રહ્મ તો હું છું જ. મારા બ્રહ્મ ભાવને છે એનો આવિર્ભાવ કરવો. આ સાધના કઈ છે? પોતાના બ્રહ્મ ભાવનો આવિર્ભાવ કરવો. બ્રહ્મ તો સ્વરૂપ છું જ. તો એવી રીતે જીવવું, એવી રીતે વર્તવું, એવી રીતે વિચારવું કે જેથી એ વર્તન, વિચાર આ બધું હું મારા બ્રહ્મપણા પર આધારિત હોય, બ્રહ્મપણા પર રચાયેલું હોય, જીવપણા પર નહીં. આને યોગ કહેવામાં આવ્યો. જયારે આપણે એમ કહેવામાં આવે કે ભાઈ યજ્ઞની ભાવનાથી કર્મ કરો, ત્યારે એ ભાવનાની પાછળ હું બ્રહ્મ છું એ પ્રકારનો ખ્યાલ રહેલો છે. એ રીતે આ આપણે જયારે પરોપકાર કરવાનું કહેવામાં આવે, સેવા કરવાનું કહેવામાં આવે, આપણા કર્મ ઈશ્વરને સમર્પિત કરવાનું કહેવામાં આવે, સ્વકર્મણાત્મભ્યર છે, પોતાના કર્મ ઈશ્વરની અર્ચના કરતા કરતા આ બધું ક્યારે સંભવિત બને? હું બ્રહ્મ છું એના પર આ વસ્તુ રચાયેલી છે. જયારે હું જીવ છું તો સકામ કર્મ જ કરવાનો છે. એટલે જ્ઞાનનો પાયો વિવેકમાં છે, કર્મનો પાયો અવિવેકમાં છે. અને કર્મ કરતા રહીએ તો અવિવેક જ વધારવાનો છે. માણસ ખૂબ બધું કર્મ કરે, સ્વર્ગને પ્રાપ્ત કરે, સ્વર્ગના દીર્ઘકાળ સુધી સ્વર્ગના બધા વિશ્વનો ભોગ ભોગવે, પણ એનો વૈરાગ્ય જન્મવાનો નથી. આ ભોગના સંસ્કારને કારણે ફરી પાછો જન્મ લે છે. તો પેલા સ્વર્ગના સંસ્કાર ફરી પાછું એ જ ઈચ્છે છે. જોયું છે કેટલાક મા બાપો ઘણા વર્ષો પહેલા અમેરિકામાં રહેતા હતા અને ત્યાં સંતાનો ત્યાં જન્મેલા. કેટલાક વર્ષ પછી બધા પાછા આવ્યા. સંતાનો થોડી હવા ચાખેલી ત્યાંની, બાકી તો અહીંયા જ ઉછર્યા. પછી જેવા મોટા થયા, સ્વતંત્ર થયા, એટલે બધાને ત્યાં જ પાછા જવું હોય. બધા પાછા ગયા. આ બધા મા બાપ સંતાન વગરના થઈ ગયા. એ મા બાપને લઈ ગયા, પેલા ગયા પાછા છેવટે કે એકલા કરે છે.
હિન્દુસ્તાનમાં બિચારા મા બાપ બહુ પરતંત્ર છે, એના સંતાનો વગર ચાલે જ નહીં. જીવન એવું એ જીવ્યા છે ને અત્યાર સુધી કે મારા દીકરા કરું છું, પેલા વગર હું શું, અમે મોટા થઈને શું કરીશું ને શું નહીં કરીએ વગેરે વગેરે. એટલે એ પણ ગયા જે હોય તે એટલે ટૂંકમાં એક પહેલા જો આપણા આવા સંસ્કારો ને આ ભોગના એ તો એ પાછી જાગ્રત થાય અને આપણને ઘસડી જાય. તે પેલા સ્વર્ગમાંથી આવે હોય એ સ્વર્ગના વિશ્વના ભોગના સંસ્કાર હોય, અહીં આવીને પાછું ફરી એ જ ઈચ્છે, વળી પાછું કર્મ કરે, વળી પાછું સ્વર્ગમાં જાય. આમ લાગે ઉપર ગયો, પણ આધ્યાત્મિક દ્રષ્ટિ ઉપર જતો નથી. આધ્યાત્મિક દ્રષ્ટિએ ઉપર ગયો માણસ ક્યારે કહેવાય? જયારે પરતંત્રતા મુક્ત થાય ત્યારે. અને ઈચ્છા જે છે તો પરતંત્રતાની નિશાની છે. એ ઈચ્છા પૂરી કરવાથી ઈચ્છા ક્યારેય નિવૃત્ત થવાની જ નથી. અગ્નિમાં ઘી ઉમેરીએ તો કે અગ્નિ શાંત થવાનું થાય, એમ ઈચ્છાને પૂરી કરવાથી ઈચ્છા નિવૃત્ત થવાની જ નથી. એટલે જો માણસ ગમે તો મહાન કર્મ કરતો હોય, પણ જ્યાં સુધી એ કર્મ દ્વારા સ્વતંત્ર ના બને તો એ ઉપર નથી ઉઠતો. માણસ ઉપર ઉઠ્યો ક્યારે કહેવાય? સ્વતંત્ર બને ત્યારે. સ્વતંત્ર એટલે સ્વનિર્ભર બને. આ બીજા પર નિર્ભરતા આવે, એના વગર નહીં ચાલે. સ્વનિર્ભર એટલે આત્મનિર્ભર બને કે ચાલો હું સ્વસ્થ છું. આ એવું સમજાય કે શરીરની દ્રષ્ટિએ કદાચ તમે પરતંત્ર બની શકો, પણ આ તો લાગણીની પરતંત્રની વાત વધારે છે. મા બાપો આપણા છે ને લાગણીથી વધારે પરતંત્ર હોય છે, એના વગર ના ચાલે. એ દ્રષ્ટિએ તો વિદેશની અંદર પેલા ભાઈ તું ત્યાં જ રહે ને હું તો અહીંયા જ રહું. કોઈ મા બાપ કોઈ જાય હોય ને કોઈને ઘરે સ્વતંત્ર જ રહેવાય છે, મરે ત્યાં સુધી. છેવટે પેલા ઘરડા ઘરમાં જાય એટલે ત્યાં જુદા પ્રકારના ઘરડા ઘર છે, પણ એ લોકો મેનેજડ કેર. મેનેજ કેર એટલે તમારી બધી દરકાર કરવામાં આવે, ત્યાં પૈસા આપવા પડે વ્યવસ્થિત, પાછળ બધી ત્યાં વ્યવસ્થા થાય અને જુદા પ્રકારની વ્યવસ્થા. તમે જેમ જેમ વધારે જરૂરિયાતવાળા થાવ તેમ તેમ તમને પછી એક જુદી જગ્યાએ તમને દાખલ કરે. શરૂઆતમાં તમે સ્વતંત્ર હો એટલે તમે હરીફરી શકતા હો, કામ કરી શકતા હો, તે પ્રકારની વ્યવસ્થા. પછી ધીમે કામ ન કરી શકતા હો તો પછી તમને બીજે લઈ જાય તો તમને રોજ ખાવાનું મોકલાવે, બધું કરે. એથી આગળ જાઓ તો પછી એવી જગ્યાએ કે રોજ નર્સ હોય તમારી પાસે. આવી જાતની બધી પદ્ધતિ છે. પણ એટલે પછી રહેવાનું સ્વતંત્ર, મરે ત્યાં સુધી સ્વતંત્ર જ રહેવાનું પસંદ કરે. આપણે ત્યાં જે હોય તે સાચું ખોટું કશું છે નહીં, પણ માણસે છેવટે સ્વતંત્ર બનવું જોઈએ. ભલે એનો અર્થ નહીં કે સંતાન સાથે ન રહેવું, એવું હેતુ નથી, પણ આપણે લાગણી દ્રષ્ટિએ તો સ્વનિર્ભર હોવા જોઈએ. શરીર દ્રષ્ટિએ કદાચ જરૂર પડે તો જુદી વાત છે, પણ લાગણીના સ્તરે જોને પેલો બોલતો હોય નથી, લખતો હોય નથી, આમે નથી કરે, છોડો એમ ના પણ નહીં. જોને સ્વામી કહે કે આ પેલો 70 વર્ષ માણસ મારી પાસે આવે ને કે જોને મારો દીકરો મને શું થયું કે કાગળ નથી લાગતો. અરે સમય નથી ભાઈ. કાગળ સ્વામીજી કહે કે કાગળ માણસ પહેલા તો 5 વાર મનમાં જ લખતો હોય છે, 6ઠ્ઠી વાર પછી કદાચ સમય મળે ત્યારે લખાય. જેવા મનમાં એને કેટલાય કાગળ લખ્યા છે, પણ એને પછી પેલા કાગળ પર લખવાનો સમય નહીં મળ્યા હોય. પછી બેઠો બાપ એમ કહેજો મારો દીકરો વિદેશમાં છે, મારે દીર્ઘાર કરતો નથી, અહીંયા દુઃખી થાય બીજા. આનું નામ પરતંત્રતા. તેથી વિવેક અંતઃકરણ શુદ્ધિ દ્વારા આપણે આંતરિક સ્વતંત્રતા પ્રાપ્ત કરીએ તો સ્વતંત્ર બનીએ. જે વ્યવહાર કરવો એ કરો, જ્યાં રહેવો હોય ત્યાં રહો, જે કરવો એ કરો, પરંતુ સ્વતંત્રતાથી કરો, પરતંત્રતાથી નહીં. એ સ્વતંત્રતા જાહેર કરવાથી ના આવે કે બસ હું નથી, મને કઈ ચિંતા નહીં, મને પડી નથી, એવું કહેવાથી ના આવે. તો અંદરથી આપણે પેલું કંઈક આત્મનિર્ભરતા પ્રાપ્ત કરી હોય, અંદરિક આંતરિક સંતોષ પ્રાપ્ત કર્યો હોય તો આપણે સ્વતંત્ર બનીએ. ઉર્ધ્વમ નયત વિજ્ઞાનમ અધઃ પ્રાપયતિ ક્રિયા. આ ક્રિયા જે છે એ આપણા પરતંત્ર એટલા માટે રાખે છે કે કર્મફળ આધાર. ક્રિયા એટલે શું? કર્મ કરો છે એના માટે, કર્મના ફળ માટે. આમ કર્મના ફળ પર પરતંત્ર જ રહે માણસ. કર્મના ફળ વગર ના ચાલે એને, પરતંત્ર જ રહે. કર્મ કરો ને કર્મનું ફળ મળે એટલે તમને આનંદ આવે.
તો સંતો આનંદ શેનો છે? કર્મના ફળનો આનંદ છે, પોતાનો આનંદ નથી. એને કારણે આ કર્મ ફળ જે છે એને વધુ ને વધુ બંધનમાં નાખે, નવા નવા રાગ દ્વેષ ઉત્પન્ન કરે અને એ રીતે નવા નવા કર્મ ઉત્પન્ન કરે અને એને બંધનમાં જ રાખે. જ્યારે વિવેક જ્ઞાન છે એ તો વૈરાગ્ય પર આધારિત છે. વૈરાગ્ય વિવેક છે, વૈરાગ્ય ઉત્પન્ન કરે. આગળ કહ્યું તે પ્રમાણે આ બધા વિષયો વગર મિથ્યાત્વ એમની ક્ષણિકતા વગર દર્શન કરાવીને એમના પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન કરે. એટલે વિવેકથી વૈરાગ્ય એમ કરે માણસ. વૈરાગ્ય એટલે સ્વતંત્રતા, સ્વતંત્ર બનતો જાય અને છેવટે મોક્ષ મુક્ત બને, સંપૂર્ણ મોક્ષ પ્રાપ્ત કરે. આ રીતે એની અંતે પરાકાષ્ઠા છે. મોક્ષ એ આ પ્રક્રિયાની પરાકાષ્ઠા છે. તો ત્યાં સુધી ઉપર લઈ જાય. પ્રારબ્ધમ તો પૂજ્યતા અથ પર બ્રહ્માત્મના સ્થિરતા. તમે છેડે પ્રારબ્ધને ભોગો અને બ્રહ્મ અનિષ્ઠ થઈને રહો. કથમ અન્યોન્ય સાપેક્ષા કથમ વાપી સમુચ્ચય. આ પ્રકારે બધી જ રીતે કર્મ અને જ્ઞાન પરસ્પર વિરુદ્ધ જયારે હોય ત્યારે કથમ અન્યોન્ય સાપેક્ષા. જ્ઞાનને કર્મની અપેક્ષા હોય એટલે કે જ્ઞાન પોતાનું કાર્ય કરવા માટે કર્મ પર આધારિત હોય. જેવી રીતે આપણે પેલી વાટને ન સંકોર્યો દીવો લઈ જાય, તેથી દીવો પોતાનો હવા માટે, પ્રકાશવા માટે, એટલે અંધકાર દૂર કરવાનું પોતાનું કાર્ય કરવા માટે દીવો વાટ સંકોરો રૂપી કર્મ પર આધારિત છે. એવી રીતે જ્ઞાન શું કર્મરૂપી આ જ્ઞાનનો જે દીપક છે એ કર્મરૂપી વાટ સંકોરો એના પર આધાર કે નહીં. જ્ઞાનને કર્મની કોઈ પ્રકારની આવશ્યકતા નથી. જ્ઞાન અજ્ઞાન દૂર કરવા સ્વયં સમર્થ છે. જ્ઞાનની ઉત્પત્તિ માટે, જ્ઞાનની સ્થિતિ માટે કે જ્ઞાનનું પોતાનું કાર્ય કરવા માટે કોઈ રીતે કર્મની આવશ્યકતા નથી. કર્મ દ્વારા અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થઈ અને આપણામાં જિજ્ઞાસા જન્મી, બસ પછી જ્ઞાન ને કર્મની કોઈ આવશ્યકતા નથી. કથમ વાપી સમુચ્ચય. સમુચ્ચય એટલે સહવાસ, સાથે હોવું. એ સાથે હોવું તો કેમ હોઈ શકે? જ્ઞાન કર્મની ઉપર આધારિત પણ નથી, એની મદદની પણ જરૂર નથી. તો પછી બે સાથે હોય, સાથે મળીને કામ કરે એ કોઈ રીતે સંભવિત નહીં. કારણ કે સર્વ રીતે જ્ઞાન અને કર્મનો સ્વભાવ પરસ્પર વિરુદ્ધ છે. કે છે આગળ આ જ વસ્તુ. યથાગ્ને તૃણકૂટસ્ય તેજસસ્તિમિરસ્ય ચ સંયોગો ન ઘટતે તથૈવ જ્ઞાન કર્મણો. યથા અગ્નેઃ તૃણકૂટસ્ય. તૃણ ઘાસ, સૂકું ઘાસ, એ સૂકા ઘાસનો ઢગલો હોય, સૂકા ઘાસનો ઢગલો અને અગ્નિ, એને પરસ્પર અપેક્ષા હોય કે સમુચ્ચય હવે સાથે હોઈ શકે? બંને પરસ્પર વિરુદ્ધ સ્વભાવના છે. અગ્નિની હાજરીમાં ઘાસ હોઈ જ ના શકે. તેજસ ત્રિમિરસ્ય છે. અંધકાર અને પ્રકાશ એ બંને પરસ્પર અપેક્ષા હોય કે સહસાથ સમુચ્ચય હોય, એક સાથે રહી શકે? બની જ ના શકે. ટૂંકમાં પ્રકાશને જન્મવા માટે અંધકારની જરૂર નથી. એને પ્રકાશ કે ભાઈ હું તો અંધકાર વગર મારે રહેવાય જ નહીં, એવું બની ના શકે. અંધકાર વગર જન્મી ના શકું, અંધકાર તો જ તો રહી શકું, અંધકાર તો મારું કામ કરવું, એવું બને નહીં. સહયોગો ન ઘટતે. આ પ્રકારે પરસ્પર વિરુદ્ધ સ્વભાવ ધરાવનારનો સહયોગ કોઈ રીતે પણ સંભવિત નથી. તથૈવ જ્ઞાન કર્મણો. આ જ્ઞાન જે છે એ કર્મરૂપી તૃણના ઢગલાને બાળી નાખનારું છે. આ જ્ઞાન જે છે પ્રકાશ સ્વરૂપ છે, કર્મરૂપી અજ્ઞાન કે અંધકારને નાશ કરનારું છે. બંને દ્રષ્ટાંતો સારા છે. કર્મને આપણે આ તૃણના ઢગલા સાથે સરખાવી શકીએ અને એક તણખો જ પર્યાપ્ત છે, વધારે મોટું જરૂર પણ નથી. તે રીતે
તો જ્ઞાન કર્મનો સહયોગ કોઈ રીતે સંભવિત નથી, ન ઘટતે. કિમુપકુર્યા જ્ઞાનસ્ય કર્મસ્વ પ્રતિયોગિનઃ યસ્ય સન્નિધિમાત્રેણ સ્વયં ન સ્ફૂર્તિમૃચ્છતે. અહીંયા આગળ તો એક જ વસ્તુ છે કે ભાઈ આ લોકોની દલીલ કે અભિપ્રાય એવો છે કે જ્ઞાનને કર્મ વગર ના ચાલે. કર્મને જ્ઞાન વગર ચાલવા ના ચાલવાનો કોઈ પ્રશ્ન છે નહીં. એટલે એવું નથી કે ભાઈ અમારું કર્મ બ્રહ્મ જ્ઞાન વગર કામ ના કરે, એવો એમનો પ્રશ્ન છે જ નહીં. કારણ કર્મકાંડમાં તો કર્મકાંડમાં કર્મ કરવા માટેની જરૂરિયાતમાં બ્રહ્મ જ્ઞાન નામની કોઈ જરૂરિયાત કઈ નથી. અર્થી વિદ્વાન માત્ર જે કર્મની જાણકારી ધરાવનારો છે, અને બ્રહ્મની જાણકારીની જરૂર નથી. એટલે આપણો તો એમની સાથે કોઈ ઝઘડો છે નહીં કે ભાઈ તમારા કરવા માટે જ્ઞાન હોવું જોઈએ. તકલીફ એમની છે કે જ્ઞાન થાય કે ના થાય, તમે કર્મનો ત્યાગ તો કરી જ ના શકો. એમને સંન્યાસ સામે મહાન વિરોધ છે. એટલે એ લોકો ખરેખર માને છે, વિરોધ કરે ને. એ લોકો એમ કે વેદમાં કહ્યું છે કે માણસ જ્યાં સુધી જીવે ત્યાં સુધી એને વિહિત કર્મ કરવું જ જોઈએ, એમની દ્રઢ માન્યતા છે. અને એમાં એવું નહીં કે એમાં એની પાછળ એ લોકો પછી તર્ક વગેરે નહીં કે શાસ્ત્રે કહ્યું એટલે કહ્યું. એમાં તર્કનો કોઈ સ્થાન આપણે કહીએ કે શાસ્ત્ર કહે પણ એનું અર્થઘટન વ્યવસ્થિત કરવું જોઈએ. શાસ્ત્રે જે કહ્યું હોય એ કોને ઉદ્દેશને કહ્યું છે. બધા વાક્યો બધાને લાગુ પડતા ના હોય. આજે કહેવામાં આવ્યું કે જીવનભર તમારે અગ્નિહોત્રાદિ નિહિત કર્મ કરવું જોઈએ, એ કોને લાગુ પડે છે? વેદાંત કહે કે વાક્ય તો સાચું છે, પરંતુ એ તો અવિવેકીને અજ્ઞાની મનુષ્યને લાગુ પડે છે, જ્ઞાની મનુષ્ય નહીં. પેલા એમાં ક્યાં કહ્યું છે? યાવત જીવમ અગ્નિહોત્રમ જોયા, જ્યાં સુધી જીવો ત્યાં સુધી અગ્નિહોત્ર કર્મ. ક્યાં કહ્યું છે જ્ઞાની અજ્ઞાની? કહ્યું ના હોય કે ના કહ્યું હોય, પણ એટલા માટે તર્કની જરૂર છે કે આ ખરેખર આ સૂચના છે કે આદેશ છે, કોને લાગુ પડે છે? એટલે આ દલીલો કોને મળે? જ્ઞાનને કર્મ વગર ન ચાલે એવું એ લોકોનું જે કહેવું છે. એટલે કે સહયોગો ન ઘટતે તથૈવ જ્ઞાન કર્મણો કિમ ઉપકુર્યા જ્ઞાનસ્ય કર્મ સ્વપ્રતિયોગિન. પોતાને સ્વપ્રતિયોગીને પોતાને અત્યંત પ્રતિકૂળ છે. જેવી રીતે આ ઘાસનો ઢગલો છે એ અગ્નિમાં શું હોય કરી આપે કે અંધકાર છે પેલા પ્રકાશને શું મદદરૂપ થાય? ન મદદરૂપ થાય. કારણ કે પ્રકાશ તો અંધકાર સંભવી જ ના શકે. એટલે પ્રકાશ કેવો છે? અંધકારને પ્રતિકૂળ છે. એ પોતાને પ્રતિકૂળને મદદ કેમ થઈ શકે? અનુકૂળતા તો મદદ થઈ શકે, તો બે સાથે હોઈ શકે. પણ પ્રકાશ તો અંધકારનો પ્રતિકૂળ હોવાના કારણે અંધકાર કોઈ રીતે પ્રકાશ સંભવી ના શકે, પ્રકાશને મદદરૂપ પણ ના થઈ શકે. એટલે કે છે કે સ્વપ્રતિયોગીના પોતાને પ્રતિકૂળ જે જ્ઞાન છે એને કર્મ કઈ રીતે ઉપકાર કરી શકે, કઈ રીતે સહાય કરી શકે? યસ્ય સન્નિધિ માત્રેણ સ્વયં ન સ્ફૂર્તિ મૃચ્છતિ. જેવી રીતે અગ્નિ હોય તો ઘાસનો ઢગલો બિચારો સંભવી જ ના શકે. જેની હાજરીથી ઘાસનો જે અગ્નિની હાજરીથી ઘાસનો ઢગલો સ્વયં નષ્ટ થઈ જાય છે, તેવી રીતે જ્ઞાનની હાજરીમાં કર્મ સ્વયં નષ્ટ થઈ જાય છે. એ કઈ રીતે? જ્ઞાન તો આત્માના વાસ્તવિક સ્વરૂપનું ઉદ્ઘાટન કરે. એ શું કે આત્મા અકર્તા છે. કર્મણી અકર્મય પશ્યેત. અકર્મણી છે કર્મય. એ તો કે જેને કર્તા માનવામાં આવે છે આત્મા અકર્તા છે. ન કર્તૃત્વ ન કર્માણી લોકસ્ય શ્રેય પ્રભુ. કે આત્મામાં કર્તૃત્વ પણ નથી, કરવાપણું પણ નથી, કરાવવાપણું પણ નથી. એટલે આત્માનું વાસ્તવિક સ્વરૂપ કેવું છે? અકર્તા. જ્યારે કરવા માટે શેની જરૂર પડે? કર્તૃત્વની જરૂર પડે. તો જ્યારે માણસને એવું જ્ઞાન થાય કે હું તો અકર્તા છું, તો પછી આ કરતા આત્મામાં કર્તૃત્વ ના હોય તો કર્મ પણ કેમ હોઈ શકે? એટલે
કર્મ માટેની આખી પણ જે એક ઇમારત છે, કર્મ જે ઇમારત પર રચાયેલું છે, કઈ ઇમારત પર? કર્તૃત્વની ઇમારત પર. આ કર્તૃત્વ છે શેના પર રચાયું છે? બુદ્ધિમાં અહમભાવ પર. એ બુદ્ધિમાં અહમભાવ શેના પર આધારિત છે? અજ્ઞાન પર. અજ્ઞાન એમાં જન્મે બુદ્ધિમાં અહમભાવ, એમાં જન્મે કર્તૃત્વ, એમાં જન્મે ભોક્તૃત્વ. એ બધી કર્મ આ બધી ઇમારત પર રચાયેલું છે. પરંતુ જ્ઞાન થતાની સાથે આ બધી વસ્તુ તો નષ્ટ થઈ જાય, કળડભૂસ થઈ જાય. અંતેથી જ્ઞાન થતાની સાથે જ કર્મની ઇમારત છે, કર્મની ઇમારત કળડભૂસ થઈ જાય. અંતેથી આ કર્મ જ્ઞાનની હાજરીમાં સંભવી ન શકે. જેવી રીતે અંધકાર પ્રકાશની હાજરીમાં ન સંભવી શકે. એટલે આ અંધકાર પોતાના વિરોધી પ્રકાશના પર શું ઉપકાર કરે? એને શું મદદ કરે? જેની હાજરીમાં પોતે સ્વયં રહી જ ના શકતો હોય એવું અંધકાર પ્રકાશને શું મદદરૂપ થાય? તેવી રીતે જેની હાજરીમાં સ્વયં પોતે રહી ના શકતું હોય એવું કર્મ જ્ઞાનને શું મદદરૂપ થાય? આ રીતે કર્મ અને જ્ઞાનનો સહયોગ સમુચ્ચય કોઈ રીતે શક્ય નથી. એટલે કે આ જ્ઞાનને કર્મની અપેક્ષા હોય, કોઈક રીતે કર્મ જ્ઞાનને સહાયરૂપ થતું એવું પણ ના બને. પછી કર્મ જ્ઞાનની સાથે રહીને કામ કરે તો બનવાની સંભાવના જ નથી. આ રીતે કર્મ અને જ્ઞાનના સ્વરૂપો વિચાર કરીને પેલું વાક્ય જે વાક્યના આધારે દલીલ કરવામાં આવી કે તમે કર્મનો ત્યાગ કેવી રીતે કરી શકો? શાસ્ત્રમાં કહ્યું છે, શાસ્ત્રમાં કોઈએ વિવિધ કર્મના ત્યાગની વાત ક્યારે કરી જ નથી. તો તમે આ ક્યાંથી લાવે? એટલે વેદાંતિન કહે છે કે ભાઈ શાસ્ત્ર પણ સંન્યાસની વાત કરે છે, ઓછી જગ્યાએ વાત કરે છે. કે તમે એકદમ વેદાન વચન બ્રાહ્મણ વિવિધશંતિ, એમનામાં એકવાર વિવિધ દિશા જાગૃત થાય પછી આ કર્મ એટલે યજ્ઞ દાન તપસ્યાનું કામ પતી ગયું. પુત્રૈષણાયાશ્ચ લોકૈષણાયાશ્ચ વિત્તૈષણાયાશ્ચ લોકૈષણાયાશ્ચ વિત્થાય અથ ભિક્ષાચર્યમ ચરંતી. એકવાર આત્માનું જ્ઞાન પ્રાપ્ત, પરોક્ષ જ્ઞાન પ્રાપ્ત થશે. એ આત્મા અપહલ પાપમાં, અથવા તો એ આત્મા એ શું છે? યહ હા, શોકમ મોહમ જરા મૃત્યુમ અપ્યેતિ અત્યેતિ. એ અશનાયા પિપાસે જરામ શોકમ મોહમ જરા મૃત્યુમ અત્યેતિ. ભૂખ, તરસ, શોક, મોહ, વૃદ્ધાવસ્થા, મૃત્યુ આ બધાથી અતીત જે છે એ આત્માએ જાણીને જ માણસમાં વૈરાગ્ય પ્રાપ્ત છે. તેથી એ આત્મજ્ઞાનની હાજરીમાં ઈચ્છા જ ન રહી શકે. કિમ ઇચ્છન કસ્ય કામાય શરીરમ અનુસંજોરે આત્માનમ ચેત વિજાનીયાત અયમસ્મીતિ પુરુષ. આપણે જોયું ને ત્યાં પંચદશીની અંદર કે હું બ્રહ્મ છું એ પ્રકારનું જ્ઞાન જયારે મનુષ્યને થાય, આત્માનમ ચેત વિજાનીયાત, આત્માનું વાસ્તવિક જયારે જ્ઞાન થાય કે હું બ્રહ્મ છું. કિમ ઇચ્છન, ભાઈ કઈ ઈચ્છાને સ્થાન છે? કોઈ ઈચ્છાને પણ સ્થાન નથી, કોઈ ઈચ્છાનો વિષય પણ રહ્યો નથી. કિમ ઇચ્છન કસ્ય કામાય, કિમ ઇચ્છન કયા વિષયની ઈચ્છા કરનારો, કસ્ય કામાય કયો ઈચ્છુક રહ્યો. ઈચ્છાનો વિષય પણ ના રહ્યો, કારણ કે જેને ઈચ્છાનો વિષય માનવા તો આત્મા જ છે. કશી વસ્તુ મારે અલગ હોય તો ઈચ્છાનો વિષય બની શકે, અને મારામાં કોઈ અધૂરપ હોય તો હું ઈચ્છુક બની શકું. મારામાં અધૂરપ ના રહે, મારી ઈચ્છા પણ નહીં, ઈચ્છુક ના રહે, ઈચ્છા ના રહે, અને મારા સિવાય કશું છે નહીં તો ઈચ્છાનો વિષય પણ ના રહ્યો. આ રીતે જ્ઞાન થતાની સાથે જ કરવા માટેની સામગ્રી કહો, એ જે સામગ્રી કર્તૃત્વ પણ સામગ્રી છે. આ બધી સામગ્રીઓ અંત આવી જાય છે. તેથી યસ સન્નિધિ માત્રેણ, જેની સન્નિધિ માત્રથી સ્વયં સ્ફૂર્તિ મૃચ્છતી, કર્મ સ્વયં વાસ્તવમાં વિકાસ પામતું નથી, તો ટકી શકતું નથી, સ્વયં સ્ફૂર્ત થતું નથી, પ્રગટ થતું નથી, નષ્ટ થઈ જાય છે. એવું કર્મ જ્ઞાનને કેવું ઉપકર્યા? એવું કર્મ જ્ઞાન પર શું ઉપકાર કરે, શું સહાયભૂત થાય? ન થઈ શકે. 187 શ્લોકમાં આ જ વાત કહે છે
कोटिन्धनाद्रिज्वलितोऽपि वह्निः कोटिन्धनाद्रिज्वलितोऽपि वह्निः अर्कस्य नार्हत्युपकर्तुमीशत् नार्हत्युपकर्तुमीशत् यथा तथा कर्म सहस्रकोटिः यथा तथा कर्म सहस्रकोटिः ज्ञानस्य किन्नु स्वयमेव लीयते ज्ञानस्य किन्नु स्वयमेव लीयते। कोटि इंधनाद्रि ज्वलितोपि वह्निः वह्नि એટલે અગ્નિ જ્વલિત એને પ્રજ્વલિત કરવામાં આવે છે પ્રજ્વલિત થયેલો અગ્નિ અગ્નિ શાને પ્રજ્વલિત થયો છે કોટિ ઇંધનાદ્રિ અદ્રિ એટલે મોટો પહાડ કે ઢગલો કોટિ ઇંધન કરોડો ઇંધન કરોડો લાકડાથી મોટો ઢગલો થયો હોય કરોડો લાકડાનો ઢગલો હોય કરોડો તો ક્યાંથી લાવો ભગવાન જાણે માનો એવું કે કરોડો લાકડાનો પહાડ બનાવ્યો હોય એટલું બળતણ છે એમાં અગ્નિ તમે પ્રજ્વલિત કરો કેટલી બધી જ્વાળા થાય ત્યાં આગળ અરુણાચલમમાં દરેક કાર્તક મહિનામાં જયારે કૃતિકા નક્ષત્ર આવે ત્યારે મોટી જ્વાળા ત્યાં આગળ પ્રગટાવવામાં આવે છે કેટલા બધા વસ્ત્રો કે બધા વીંટવામાં આવતા હશે ને કેટલું તેલ અમારે બધું રેડવામાં આવતું હશે ને બધી જ્વાળા માઇલો સુધી દેખાય એવી જ્વાળા તો ક્યારે રાત્રે પ્રગટાવે તો દેખાય દિવસે જ્વાળા પ્રગટાવે તો સૂર્ય બરોબર પ્રકાશ રહ્યો હોય અને એ પ્રકાશમાં ભલે ને ગમે તેટલી પણ જ્વાળા તમે પ્રગટાવો કે દેખાય નહીં તમને એ બધી સૂર્ય પર શું ઉપકાર કરવાની હતી સૂર્યની હાજરી માત્રથી આ જ્વાળાનો અગ્નિ છે નિસ્તેજ બની જાય છે કોટિ ઇંધનાદ્રિ જ્વલિતો વહ્નિઃ કરોડો લાકડાનો ઢગલો કે પહાડ હોય એનાથી પ્રજ્વલિત થયેલો અગ્નિ પણ છે અર્કસ્ય ન અર્હતિ ઉપકર્તુમ ઈશત એ સૂર્યને કોઈ પણ રીતે જરાબો ઉપકારક નથી ટૂંકમાં આટલો મોટો કરોડો લાકડાથી તમે અગ્નિ પ્રજ્વલિત કરતો પણ સૂર્યના પ્રકાશમાં એક જરામાં વધારો ના કરે વાસ્તવમાં તો સૂર્યના પ્રકાશની અંદર બિચારો આટલો મોટો અગ્નિ પણ ઝાંખો પડી જાય નિસ્તેજ બની જાય એ દેખાય પણ નહીં દીવો દેખાય નહીં ટોર્ચ દેખાય નહીં આવડો અગ્નિ પણ ના દેખાય ઈશત જરા પણ સૂર્યને કોઈ પણ રીતે ઉપકાર કરવા માટે સમર્થ નથી આટલો મોટો અગ્નિ હોય તો પણ યથા તથા જેમ છે તેવી રીતે કર્મ સહસ્ર કોટિ જ્ઞાનસ્ય કિન્નુ સ્વયમેવ લીયતે તેવી રીતે કર્મ સહસ્ર કોટિ કરોડો કર્મ તમે સેંકડો કરોડો કર્મ કરો એને ઉત્પન્ન થતું ફળ એ જ્ઞાનને સહાયભૂત ના થઈ શકે જ્ઞાન એટલે કેવું છે અનંત તો અને કર્મનું દરેક ફળ કેવું છે અંતવાળું હોય અંતવત્ત ફલમ તેષામ તદ્ભવત્યલ્વ મેધસામ ગમે તેવા મહાન કર્મ કરો તો પણ એનું ફળ મર્યાદિત જ હોય અને કરોડો મર્યાદિત ફળની ભેગા તો પણ અમર્યાદિત બની ના શકે યાવાન અર્થોદપાને સર્વતઃ સંપ્લુતોદકે તાવાન સર્વેષુ વેદેષુ બ્રાહ્મણસ્ય વિજાનતઃ ભગવદ્ ગીતા ભગવાને જુદું દ્રષ્ટાંત આપ્યું કે ઉનાળામાં નદીનો પટ જયારે સુકાઈ ગયો હોય ત્યારે લોકો ઘણા બધા અંદર નાના નાના પેલા કુવા કરે 2-5 ફૂટ પાણી આવી જાય ઘણા બધા પાણી લેવા માટે આવા ઘણા નાના બધા કુવા બનાવ્યા ઉદપાન એને કહેવામાં આવ્યું જળ માટે એની માટે આવા કુવા બનાવ્યા તો પછી ચોમાસું આવે નદીમાં પૂર આવી જાય ત્યારે પછી પેલા બધા કુવામાં આવતું પાણી છે બધું પેલા સમાઈ જાય ને સર્વતઃ સંપ્લુતોદકે બધી બાજુથી જેમાં પૂર આવ્યું છે ને ભરાઈ ગયું છે જળની અંદર સેંકડો હજારો બધા કુવા એ બધા સમાઈ ગયા તાવાન સર્વેષુ વેદેષુ બ્રાહ્મણસ્ય વિજાનતઃ અંતે રીતે જે જ્ઞાની મહાપુરુષ છે એને તો પેલો આનંદ પ્રાપ્ત થયો હોય એમાં પેલા કર્મથી પ્રાપ્ત થતો નાનકનું બધું સુખ છે એ બધા ક્યાં ને ક્યાં સમાઈ ગયા
તો કે અનેક કર્મ કરે તો પણ આ જ્ઞાની પુરુષના આનંદમાં કોઈ વૃદ્ધિ ના કરે. સમુદ્રમાં તો 1000 ડોલ ભલે નાખો, એમ કર્મનું પરિણામ તો એક ડોલ જેવું છે અને આનંદ જ્ઞાન બ્રહ્મ તો સમુદ્ર સમાન છે. અને તેથી એમાં શું ઉપકાર કરી શકે? જેવી રીતે પેલા ઝરણાઓ સમુદ્ર પર શું ઉપકાર કરે, એટલે નદીઓ પણ શું ઉપકાર કરે. આપોરી માણમ અચલ પ્રતિષ્ઠમ સમુદ્ર. આ સમુદ્ર પોતાની પ્રતિષ્ઠામાં પૂર્ણતામાં પ્રતિષ્ઠિત છે. એ નદીઓ ગમે તેટલું જળ ઠાલું તેની પૂર્ણતામાં વધારો ના થાય. એવી રીતે ગમે તેટલા કર્મ હોય તો પણ એ હંમેશા અધૂરા જ રહેવાના, મર્યાદિત રહેવાના. અને જ્ઞાનનું ફળ જે અનંત છે એમાં કોઈ તો ઉપકારક ન બની શકે. કિન્નું સ્વયમેવ લીયતે. ખરેખર તો સ્વયં કર્મ જ પેલો જેવી રીતે અગ્નિ સૂર્યની હાજરીમાં નિસ્તેજ બની જાય, વિલીન થઈ જાય, તેવી રીતે જ્ઞાનની હાજરીમાં આ કર્મ છે એ વિલીન થઈ જાય, નિસ્તેજ થઈ જાય, વિલીન થઈ જાય. અને તેથી કોઈ રીતે કર્મ અને જ્ઞાનનો સમુચ્ચય શક્ય નથી. કર્મ કોઈ રીતે જ્ઞાન પર ઉપકાર જ્ઞાન ઉપકારક બને એ પણ સંભવિત નથી. તો પછી જ્ઞાન સાથે સંભવી શકે એવું તો બની જ ના શકે. એટલે વેદાંતમાં આ રીતે આ ચર્ચા હંમેશા ભાષ્યમાં આવતી હોય છે. જ્યારે જ્યારે પ્રસંગ આવે ત્યારે ભાષ્યકાર આ જ્ઞાન કર્મ સમુચ્ચય વિશે એટલામાં ચર્ચા કરે કે એ જયારે હતા ત્યારે આ વિષય મહત્વનો હતો, અત્યારે નથી. પણ ત્યારે જે મીમાંસકો છે બહુ જ પ્રબળ હતા અને એમની બોલબાલા હતી. એટલે શંકરાચાર્ય મહારાજે માત્ર અવૈદિકો સામે યુદ્ધ કરવાનું એટલું નહીં, પણ વૈદિકો સામે પણ. એક બાજુ બૌદ્ધ લોકો જે વેદને પ્રામાણ્ય ના આપે, પછી નિરીશ્વરવાદી. આ મીમાંસકો નિરીશ્વરવાદી, અને એ પણ કર્મ જ એને જ વાગેલા રહે. એટલે બંને સામે એમ તો બંને ક્ષેત્રે યુદ્ધ કરવાનું. એટલા માટે આપણી ચર્ચા છે મીમાંસકો સાથે. આપણને એમાં એટલો જ એટલે રસ છે કે આ દ્વારા કર્મ અને જ્ઞાન વિશે આપણા મનમાં સ્પષ્ટતા જન્મે. આ ચર્ચાનું પરિણામ આપણને એ છે, લાભ એ છે કે જ્ઞાનનું શું સ્વરૂપ છે, જ્ઞાનનું શું ફળ છે, જ્ઞાનનું શું સાધન છે, એ સ્પષ્ટતા આપણને પ્રાપ્ત થાય. એ આપણને સાચો લાભ છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. मानस भज रे गुरुचरणं. मानस भज रे गुरुचरणं. दुस्तर भव सागर तरणं. दुस्तर भव सागर तरणं. मानस भज रे गुरुचरणं. मानस भज रे गुरुचरणं. दुस्तर भव सागर तरणं. दुस्तर भव सागर तरणं. गुरु महाराज गुरु जय जय. गुरु महाराज गुरु जय जय. गुरु महाराज
नमः शिवाय, ॐ नमः शिवाय, ॐ नमः शिवाय, शिवाय नमः। ॐ नमः शिवाय, ॐ नमः शिवाय, ॐ नमः शिवाय, शिवाय नमः। ॐ नमः शिवाय, ॐ नमः शिवाय, ॐ नमः शिवाय, शिवाय नमः। ॐ नमः शिवाय, ॐ नमः शिवाय, ॐ नमः शिवाय, शिवाय नमः। अरुणाचल शिव, अरुणाचल शिव, अरुणाचल शिव, अरुण शिवो। 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 मानस भज रे गुरुचरणम्, मानस भज रे गुरुचरणम्। दुस्तर भव सागर तरणम्, दुस्तर भव सागर तरणम्। दुस्तर भव सागर तरणम्, दुस्तर भव सागर तरणम्। दुस्तर भव सागर तरणम्, दुस्तर भव सागर तरणम्। दुस्तर भव सागर तरणम्।